એક સિંહ શિકાર માટે નીકળે છે. શિકાર એની સામે છે, છતાં પણ એ હુમલો નથી કરતો. આવું કેવી રીતના બને? તમને પણ આશ્ચર્ય થતું હશે, પણ આવી ઘટના બની છે રાજુલા તાલુકાના ખાંભલિયા ગામમાં, જ્યાં સિંહણ શિકારની શોધમાં હતી અને ખાંભલિયા પાસે ખેતર વિસ્તારમાં એને એક શ્વાન દેખાય છે. શ્વાનનો પીછો કરે છે. શ્વાન પોતાનો જીવ બચાવવા માટે દોડતો દોડતો અચાનક ખેતરમાં આવેલા ખુલ્લા અને પાણી વગરના 50 ફૂટ ઊંડા કૂવામાં પડી જાય છે. અંધારામાં સિંહણ પણ એ કૂવામાં ખાબકી જાય છે. શ્વાનની પાછળ દોડતી સિંહણ પણ અંધારામાં એ પરિસ્થિતિ અને બધું જ જોઈને જ્યારે એ કૂવામાં જોવે છે ત્યારે શિકાર એની સામે જ છે, પણ એ શિકાર નથી કરતી. એટલે જ્યારે સિંહ અને શ્વાન બંને 5 કલાક સુધી એ કૂવામાં રહે છે, એ બંનેનું રેસ્ક્યુ કરવામાં આવે છે, પણ સિંહણે એક પણ વાર એ શ્વાન પર હુમલો નથી કર્યો. આ ઘટના સાંભળ્યા પછી તમને ને મને બધાને આશ્ચર્ય થાય, પણ આવું બન્યું છે. તમારું આ વિષય પર શું માનવું છે? કોમેન્ટ્સમાં જણાવજો.